દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. આજરોજ કુંભારવાડા સિપાહી જમાત દ્વારા કુંભારવાડા વિસ્તારના સમસ્ત મુસ્લિમ સમાજના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે બેસ્ટ ઓફ લક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કુંભારવાડા સિપાહી જમાતના પ્રમુખ યાસીન ખાન પઠાણના નેતૃત્વમાં એજ્યુકેશન સમિતિના રફીક ખોખર, ઇમરાન શેખ, સમીર પઠાણ દ્વારા વિસ્તારના વિદ્યાર્થી માટે બોર્ડ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી તે હેતુ બેસ્ટ ઓફ લક કાર્યક્રમનું આયોજન કરીને 38થી વધુ બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપી રઈસભાઈ કાઝી તેમજ અલ્તાફભાઈ ખોખર દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. NN ન્યૂઝ વડોદરા. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. હું આગળ વધી. અત્યારે મને ગર્વ છે કે નહીં, મેં કોમર્સ લીધું, બહુ સારું છે એમ. અત્યારે મારા ફ્રેન્ડ સાયન્સમાં હોય એમ કે સારું તે તો કોમર્સ લીધું એમ. અરે અમે જો અત્યારે એટલે બહુ સારું છે એમ. એટલે આપણે એવું નહીં વિચારવાનું કે શું નહીં. અત્યારે તમે 10th કમ્પ્લીટ કરી જ લેશો, મને વિશ્વાસ છે. મને તમારા ઉપર વિશ્વાસ છે કે નહીં, તમે 10th કમ્પ્લીટ કરી લેશો. તો પછી તમે પણ કોમર્સ, આર્ટ, સાયન્સ એ રાખજો. અને ગર્વ લેવાનો નહીં કે મેં કોમર્સ લીધું છે તો હું મારે ગર્વ છે કે નહીં મેં કોમર્સ લીધું છે. એમાં પણ ઘણા બધા ફિલ્ડ છે. અને હું થોડીક અપ લઈ જઈશ તમને, સરસ મોટિવેટ કર્યા તમને. હું કોલેજની સ્ટુડન્ટ છું એટલે હું થોડીક યુનિવર્સિટી લેવલે લઈ જઈશ તમને. તમે યુનિવર્સિટી જશો અને કોલેજ કરશો એટલે તમને બહુ જ મજા આવશે. તેમાં યુથ ફેસ્ટિવલ થશે, સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ થશે, ઘણી બધી એવી NSS એક્ટિવિટીઝ, NCC કેડેટ્સ. એમાં તમે બેઝિક નોલેજ છે જે નેવી, આર્મી અને એરફોર્સ જે છે એમાં પણ તમે જઈ શકો છો. અને એઝ અ ગર્લ આપણે તો ઇન્ડિપેન્ડન્ટ થવું જ જોઈએ. એ બહુ સારી વાત કહેવાય. અને પોલીસ કેસ થાય એ અલગ. એટલે બેટર છે કે કોઈ પણ પ્રકારનું સાહિત્ય એ સમયગાળામાં લઈ જવાનું નહીં. બરાબર? આગળ વધો એટલે તમને જેવા બેઠશો ને તમે એટલે તમને આન્સર શીટ આપશે. જે સુપરવાઇઝર હશે ને એકને આન્સર શીટ આપશે તમારા નંબર વાઇઝ. એ આન્સર શીટ આપી દે ત્યારબાદ એ તમને ક્વેશ્ચન પેપર આપશે. અને ક્વેશ્ચન પેપર માટે તમને રીડિંગ કરવા માટે 15 મિનિટ આપશે. એટલે કે 9:45 વાગે એ લોકો તમને ક્વેશ્ચન પેપર આપી દેશે અને 10 વાગ્યા સુધી એ તમને પેપર રીડિંગ કરવા માટે આપશે. કે આ 10 વાગ્યા સુધીમાં તમે જે છે વ્યવસ્થિત પેપર વાંચી લો. તમારે કયો સેક્શન પહેલા લખવો છે. 5 સેક્શન આવે છે, હા કે ના? બરાબર? ABCD આ 5 સેક્શનમાંથી તમને કયો સેક્શન પહેલા આવડે છે, તમને સહેલો પડે છે, એ સેક્શન તમે સિલેક્ટ કરી શકો અને એ સેક્શન તમે પહેલા લઈ શકો. એટલા માટે તમને 15 મિનિટ રીડિંગ સ્કૂલ તરફથી આપણને બાકી ઓકે તો વહી તકે મેળવી લો. અત્યારે તો મળી જઈએ. તમે હોલ ટિકિટ પહેલા મેળવી લો અને એક્ઝામ આવતા પહેલા તમારું જે એક્ઝામ સેન્ટર છે ક્યાં છે, તમારો રૂટ કયો છે, તમારી બેચ કઈ છે, તમારે જ્યાં બેસીને લીખવાનું છે એ 2 વાર વેરીફાઈ કરો. મેક શ્યોર કરી લો કે આ જ પ્લેસ આવું છે ને અહીંયા બેસીને જ એક્ઝામ આપો. કોઈએ વેરીફાઈ કર્યું છે આવું? એટલે એ લગભગ અંદાજે 3 દિવસ પહેલા લખશે. બરોબર. મારું નામ મોહમ્મદ રઈસ મોહદ્દીનભાઈ કાસી. આજરોજ તારીખ 4 માર્ચ 2024ના રોજ સાંજે 8 કલાકે કુંભારવાડા સિપાઈ જમાત દ્વારા નિશાળવાડા ચોકમાં ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં 38 જેટલા વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. તેમજ મોટી સંખ્યામાં તેમના વાલીગણ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તબક્કે કુંભારવાડા સિપાઈ સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, કારોબારી સભ્યો, શિક્ષણ સમિતિના સભ્યો તમામ લોકો હાજર રહ્યા હતા. તથા વક્તાઓમાં અલ્તાફભાઈ ખોખર તથા રઈસભાઈ કાઝીએ સારું એવું વક્તવ્ય આપીને લોકોને મોટિવેટ, બાળકોને એક પ્રકારનો જુસ્સો આપ્યો હતો કે જેના કારણે બોર્ડની પરીક્ષા જે આવનારી 11 માર્ચથી શરૂ થઈ રહી છે એમાં કોઈ પ્રકારની તકલીફ ન પડે એવું એમને જુસ્સો પ્રદાન કર્યો હતો.
એટલે પહેલા આ બધી બાબતોને ધ્યાનમાં રાખવાની. અને મોટા ભાગે જ્યારે ઇંગ્લિશના પેપરની વાત કરવામાં આવે, ભાષાકીય પેપરમાં વધારે પડતું આવું થાય છે. ક્રિકેટની ભાષામાં બે ડિપાર્ટમેન્ટ હોય, એક સ્પિન બોલિંગ ડિપાર્ટમેન્ટ અને એક ફાસ્ટ બોલિંગ ડિપાર્ટમેન્ટ, બે હોય. બરાબર? હવે એમાં ફાસ્ટ બોલિંગ ડિપાર્ટમેન્ટ હોય ને એની કરતા સ્પિન બોલિંગ ડિપાર્ટમેન્ટ સામે વધારે રન થાય. એમ ઇંગ્લિશમાં પણ સેક્શન ઈ છેલ્લો વિભાગ કે જેમાં એસે, ઈમેલ, રિપોર્ટ અને પિક્ચર ડિસ્ક્રિપ્શન આટલી વસ્તુ હોય છે. હવે મોટા ભાગના વિદ્યાર્થીઓનું કેવું જોવા મળે છે એ સમયગાળામાં 10મા વાળામાં ખાસ કરીને બપોરના 1:45 થયો હોય કે 1 થયો હોય ત્યારે હજી સેક્શન ઈ માં પહોંચે. અને આ વિભાગ કેવો છે કે આ વિભાગમાં તમે ધારો મારું નામ પઠાણ 18 છે ને 80% લાવી શકીશ. એસએસસી માં દેવા જેવું છે એટલે એસએસસી એસએસસી 80%. બેનના કોન્ફિડન્સ એવું લાગે છે કે 80% ભલે ન હોય પણ સારા માર્ક ઇન્શાલ્લાહ પાસ થઈ જ જશે. ઇન્શાલ્લાહ. પાછળ કેમ થાય? એ અશરફભાઈ પાછળ ઊભા કેમ થાય? બોયસ છોકરાઓ પ્લીઝ. ચલો બીજું ભાઈ આપણે મારું નામ કુરેશી રેહાન છે. હું એસએસસીમાં એક્ઝામ આપવાનો છું. હું 90+ સ્કોર કરી શકીશ. હવે આપણે જે મકસદથી અહીંયા ભેગા થયા છીએ એ મકસદ છે કે એસએસસી અને એપીએસસી બોર્ડના તમામ વિદ્યાર્થીઓ ને એક્ઝામ પહેલા શું ધ્યાનમાં રાખવું જોઈએ, આ ઉપરાંત લાસ્ટ મોમેન્ટે શું કરવું જોઈએ, કેટલી તૈયારી કરવી જોઈએ, ટિપ્સો એના વિશે આપણે ડિસ્કસ કરશું. જે એકેડમિક ટિપ્સો છે અને ગાઈડલાઈન છે એ આપણને એના વિશે રઈસ સર કાઝી માર્ગદર્શન આપશે. રઈસ સર કાઝી પોતે ટીચર છે, MBA કરેલું છે. તો પ્રોગ્રામમાં આગળ વધતા મારો પોતાનો બી પરિચય આપી દઉં. મારું નામ અલ્તાફ ખોકર છે. બીએસસી સવારે ઉઠી ફોન લે છે અને બધાને સ્નેપ મોકલશે એની સ્ટડી ટાઈમ એવું છે કે તમે મહિના દિવસ સુધી